हाय दोस्तों, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। જો ગુજરાતી વિષયની અંદર દોસ્તો આપણે ગદ્ય પદ્ય સમીક્ષાના સંદર્ભમાં ચર્ચા કરશું। નવા સિલેબસ અંતર્ગત આ લોકોએ ગદ્ય પદ્ય સમીક્ષાનો સમાવેશ કરેલો છે। આવનારી કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર, આવનારી પીએસઆઈની પરીક્ષાની અંદર કે વોટ એવર તમે કોઈ પણ પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોય તો ગદ્ય પદ્ય સમીક્ષા છે અગત્યની રહેવાની છે। 6 થી 12ના પાઠ્યપુસ્તક આધારિત હું તમને ગદ્ય સમીક્ષા કમ્પ્લીટ કરાવી દઈ, પદ્ય સમીક્ષા પણ કમ્પ્લીટ કરાવી દઈ। 10 કે 15 વિડીયો લેક્ચરની અંદર ગદ્ય પદ્ય સમીક્ષાની સાથે કનેક્ટેડ જેટલી પણ અગત્યની મહત્વની બાબતો હશે ને એને આપણે પરફેક્ટ રીતે દોસ્તો ભણી લઈશું। આ આપણો પહેલો લેક્ચર છે, એટલે થોડીક આપણે ચર્ચા કરશું અને પછી આ ટોપિકને આગળ ભણવાનું આપણે કન્ટિન્યુ ચાલુ કરશું। તો ગદ્ય સમીક્ષાને તમારે ગદ્ય સમીક્ષા ન કહેવી હોય તો તમે એને ગદ્યાર્થ ગ્રહણ પણ કહી શકો છો। ગદ્યાર્થ ગ્રહણની અંદર અથવા ગદ્ય સમીક્ષાની અંદર શું હોય તો કે તમને કોઈ પેરેગ્રાફ આપવામાં આવે અને પેરેગ્રાફના આધારે તમને થોડાક પ્રશ્ન આપેલા હોય। પેરેગ્રાફને તમારે મસ્ત રીતે શાંત રીતે ચિંતન મનન સાથે રીડ કરવાનું હોય। રીડ કરી ખાલી રીડ જ નથી કરવાનો દોસ્ત, એ જે પેરેગ્રાફ છે એનો તમારે અર્થ ગ્રહણ કરવાનો હોય, એને તમારે મસ્ત રીતે સમજવાનું હોય। જો એક ફેરાની અંદર એક વખત વાંચનથી તમે એનો અર્થ ગ્રહણ કરી શકતા હોય તો વાંધો નથી, નહીંતર તમારે 2 વખત એને રીડ કરવાનો રહેશે। 2 વખત રીડ કરો, મસ્ત રીતે સમજો અને સમજી વિચારીને શું કરવાનું રહેશે તો કે આપેલા જે વૈકલ્પિક પ્રશ્નો છે એના તમારે જવાબ આપવાના રહેશે। જો કે ગદ્ય સમીક્ષા ગદ્યાર્થ ગ્રહણને ઓલરેડી દોસ્તો આપણે ઘણી બધી વખત ભણ્યા છીએ। 10મા ધોરણની અંદર ભણ્યા હતા, 11મા ધોરણની અંદર પણ ભણ્યા હતા અને 12મા ધોરણની અંદર પણ ગદ્ય સમીક્ષાનો મુદ્દો આવતો હતો તો એટલો બધો હાર્ડ નહીં લાગે તમને। પદ્ય સમીક્ષાની અંદર હું હોય એ પણ તમને ખબર છે। એની અંદર તમને કોઈ પદ્ય આપવામાં આવશે, એની અંદર તમને કોઈ કવિતા આપવામાં આવશે। ગદ્ય સમીક્ષા કરતા સ્ટુડન્ટને પદ્ય સમીક્ષા થોડીક અઘરી લાગે છે અને મારી દ્રષ્ટિએ આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં અને આવનારી પીએસઆઈની પરીક્ષાની અંદર આ લોકો તમને ગદ્ય સમીક્ષા કરતા પદ્ય સમીક્ષા દોસ્તો વધારે પૂછશે। કવિતા ગદ્ય કરતા સમજવી થોડીક હાર્ડ લાગે છે, થોડીક અઘરી લાગે છે, એના શબ્દ પણ થોડાક વધારે પડતા હેવી હોય છે। હું તમને 6 થી 12ની જેટલી પણ અગત્યની મહત્વની કવિતાઓ છે ને એ બધી કવિતાઓ સમજાવી દે, એટલે કોઈ ઝંઝટ જ ન રહે, કોઈ માથાકૂટ જ ન રહે। પદ્ય સમીક્ષાની અંદર શું હોય, પદ્ય સમીક્ષાની અંદર કોઈ એક કવિતા આપેલી હોય, એને તમારે મસ્ત રીતે રીડ કરવાની, શાંતિથી એનો સાર ગ્રહણ કરવાનો, એનો અર્થ તમારે સમજવાનો હોય અને પછી આપેલા જે કોઈ પણ વૈકલ્પિક પ્રશ્નો છે એ વૈકલ્પિક પ્રશ્નોના તમારે મસ્ત રીતે સચોટ રીતે દોસ્તો જવાબ આપવાના હોય છે। હજી એક ટોપિક છે પણ એ તમારા સિલેબસની અંદર નથી આપેલો। વિચાર વિકાસના ક્રમના આધારે ગદ્ય ખંડની મસ્ત રીતે ગોઠવણ કરો। કોઈ એક પેરેગ્રાફ આપે તમને 8-10 લીટીનો અને એ જે 8-10 લીટીનો પેરેગ્રાફ આપેલો હોય એની અંદર જે વાક્યો હોય ને દોસ્તો એ આડાઅવળા આપેલા હોય, તમારે ગોઠવવાનું હોય છે કે આમાં પહેલા નંબર ઉપર કાયદેસરની રીતે ક્યું વાક્ય આવી શકે, બીજા નંબર ઉપર કયું વાક્ય આવી શકે, ત્રીજા નંબર ઉપર કયું વાક્ય આવી શકે, છેલ્લે સૌથી કયું વાક્ય આવશે। આવી રીતે તમારે એક ગદ્ય ખંડને મસ્ત રીતે ગોઠવવાનું હોય। આપણે એના સંદર્ભમાં પણ ચર્ચા કરશું, કારણ કે 2 સ્ટેપ આપણે આગળ રહેવાનું છે। ન કરનારા અને પૂછી નાખે તો આપણે ભણ્યા હોય ખાલી ગદ્ય સમીક્ષા પદ્ય સમીક્ષા અને આવી રીતે કોઈ ગદ્ય ખંડને ગોઠવવાનું કહે ને તોય આપણે ક્યાંય પાછા ન પડી શકીએ। હવે ઘણા બધા મિત્રોના પ્રશ્નો થાય કે સાહેબ અમારે વૈકલ્પિક પરીક્ષા છે તો અમને ગોઠવવાનું કઈ રીતે પૂછી શકે? હું સમજાવીને ભાઈ, હું સમજાવી કે જો આવી રીતે પ્રશ્ન પૂછી શકે, આટલી વાર લાગે દોસ્તો, ખબર નહીં પડે કઈ રીતે પ્રશ્ન બની જાય। હા, અને 4થા નંબરનો ટોપિક સંક્ષેપીકરણ, પણ સંક્ષેપીકરણ આપણા સિલેબસની અંદર છે નહીં અને સંક્ષેપીકરણ આપણને પૂછી પણ ન શકે, કારણ કે સંક્ષેપીકરણની અંદર શું હોય તો કે 8-10 લીટીનો એક પેરેગ્રાફ આપે અને એ પેરેગ્રાફને તમારે રીડ કરવાનો હોય, એને તમારે વાંચવાનું હોય, એને તમારે સમજવાનું હોય, એનો અર્થ ગ્રહણ કરી એમાં જે ઉદાહરણો આપેલા હોય, જે કહેવતો આપેલું હોય, જે રૂઢિપ્રયોગ આપેલો હોય, આવી બધી વસ્તુને હટાવી કાઢી અને શોર્ટની અંદર તમારે લખવાનું હોય, 3જા ભાગની અંદર તમારે લખવાનું હોય અને સંક્ષેપીકરણ કહેવાય। લોંગને શોર્ટ કરવું એટલે સંક્ષેપીકરણ। આપણે ચર્ચા કરવાની છે ખાલી ને ખાલી માત્ર ને માત્ર ગદ્ય પદ્ય સમીક્ષાના સંદર્ભમાં। આજના લેક્ચરની અંદર આપણે 11મા ધોરણની બધી કવિતાઓને લેશું, પેલા પદ્ય સમીક્ષાને ભણશું। 11મા ધોરણની દોસ્તો પહેલી જ કવિતા છે નાવિક વળતો બોલ્યો, ભાલણની સરસ મજાની કવિતા છે। આખ્યાનના પિતા તરીકે જે ઓળખવામાં આવે છે એ ભાલણ દ્વારા લખાયેલી પહેલી કવિતા ધોરણ 11માની અંદર આપેલી છે। જો કે પહેલું આખ્યાન વિશે થોડીક ચર્ચા કરીએ, બરાબર? આપણે વાતુચીતું કરતા જાઉં અને દરેકે દરેક ટોપિકને ભણતા જશું। હું તમને દરેકે દરેક કવિતા પણ સમજાવી અને એ કવિતાના આધારે તમને કઈ રીતે ને કેટલા પ્રશ્ન પૂછી શકે
એની પણ આપણે ચર્ચા કરતા જઈશું. તો પેલું આખ્યાન દોસ્તો લખ્યું હતું નરસિંહ મહેતાએ સુદામા ચરિત, પણ નરસિંહ મહેતાના આખ્યાનના પિતા નથી કહેવામાં આવતા. આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાલણને ઓળખવામાં આવે છે. તો સાહેબ કેમ નરસિંહ મહેતાને નથી ઓળખવામાં આવતા, ભાલણને કેમ ઓળખવામાં આવે છે? તો કે નરસિંહ મહેતાએ જે આખ્યાન લખ્યું હતું ને દોસ્ત, એ કડવા બધનું હતું. હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન થાય કે સાહેબ આ કડવું શું આવ્યું? જેવી રીતે દોસ્તો મહાભારતના ભાગ છે, મહાભારતના ભાગને આપણે પર્વ કહીએ છીએ, જેવી રીતે રામાયણના ભાગ છે, રામાયણના ભાગને આપણે કાંડ કહીએ છીએ, એવી જ રીતે આખ્યાનના જે ભાગ પડે છે, આખ્યાનના ભાગને કડવું કહેવાય. આખ્યાનને કડવાબદ્ધ કરવાનું શ્રેય જો કોઈ વ્યક્તિને જાતું હોય ને તો એ ભાલણને જાય છે. આ એ જ ભાલણ છે જેણે બાણભટ્ટની સરસ મજાની જે કૃતિ હતી કાદંબરી, બરાબર, જે સંસ્કૃતની અંદર લખાયેલી હતી એને ગુજરાતીની અંદર અનુવાદ પણ કર્યો હતો. તો આખ્યાનના પિતા ભાલણ, ભાલણની પેલી કવિતા આપણે ભણવાના છે, નાવિક વળતો બોલ્યો. એક સરસ મજાની સ્ટોરી આપેલી છે કે એક જંગલ હતું. જંગલમાંથી રામ, લક્ષ્મણ, સીતાજી અને વિશ્વામિત્ર ઋષિ જે પસાર થતા હતા. રસ્તામાં એક નદી આવી, નદીને ક્રોસ કરીને સામે છેડે જવાનું હતું, બરાબર. તો સ્વાભાવિક છે હોડીની અંદર બેસવું પડે, નાવની અંદર બેસવું પડે, એમને તો સામા છેડે પહોંચી ન શકાય, બરાબર. તો જેવા વિશ્વામિત્ર ઋષિ, લક્ષ્મણ, સીતાજી અને રામ જ્યારે નદી કિનારે આવ્યા, નદી કિનારે પહોંચ્યા અને હોડીની અંદર બેસવા માંડ્યા, એવામાં નાવિક વળતો બોલ્યો. વળતો મીન્સ કે ફરીને બોલ્યો, સહુ કો બેસો સાથ નહીં બેહારું રામ. બધાએ બેહી જાઓ, લક્ષ્મણજી, સીતાજી, વિશ્વામિત્રજી, બેહી જાઓ, નહીં બેહારું રામ. રામને નહીં બેહાડી, આખા ગામને બેહાડી, રામને નહીં બેહાડી. હા, સરસ મજાની કવિતા છે. એટલે વિશ્વામિત્ર ઋષિ કહે છે કે ભાઈ કેમ, વાય, કેમ તું રામને નથી બેહાડવા માંગતો? ત્યારે નાવિક વિશ્વામિત્ર ઋષિને જણાવે છે કે વિશ્વામિત્ર ઋષિ, મેં એક કથા સુણી છે, મેં કહાની સાંભળી છે કે શ્રી રામના ચરણ રેણથી, શ્રી રામની ચરણની રજથી અહલ્યા ફીટી નાર, પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ. વિશ્વામિત્રજી, બરાબર, હું રામને નહીં બેહાડી, કારણ કે વિશ્વામિત્રજી કાષ્ઠ અને પાષાણ એક છે, લાકડું અને પથ્થર બંને એક જ હોય છે. ન કરે નારાયણ અને શ્રી રામ એના પગ મારી હોડી ઉપર લગાડે અને મારી હોડી સ્ત્રી બની જાય તો? રામને નહીં બેહાડું, મને બીક છે કે નહીં, જો આ મારી હોડી સ્ત્રી બની ગઈ તો મારું થાય હું? એક ઓલરેડી મારા ઘરે અવેલેબલ છે અને એના ભરણ પોષણ માટે થઈને મેં આ હોડી રાખેલી છે, અને જો આ સ્ત્રી બની ગઈ, આ હોડી પણ નાર બની ગઈ, તો આવી મોંઘવારીની અંદર કેમ પૂરું કરવું? રામ, તમને નહીં બેહાડું, આખા ગામને બેહાડી, લક્ષ્મણજી ભલે બેઠા, સીતાજી ભલે બેઠા, વિશ્વામિત્ર ઋષિ ભલે બેઠા, રામને નહીં બેહાડું, બરાબર. ત્યારે વિશ્વામિત્ર ઋષિ જણાવે છે નાવિકને કે કામ કરને, રામના ચરણની રજથી જો પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હોય ને, તને એવું લાગતું હોય કે તારી હોળી પણ સ્ત્રી બની જશે, તો તું રામના ચરણ જ ધોઈ નાખ ને, રામના પગ જ ધોઈ નાખ ને. રામના પગ ધોઈ નાખી તો એના પગની અંદર રજ નહીં રહી, અને રજ નહીં રહી તો તારી હોળી સ્ત્રી નહીં બને. ખરેખર અહીંયા નાવિકને શ્રી રામના પગ ધોવાતા, પણ ડાયરેક્ટ તો કહી શકે નહોતો નહીં. એટલે નાવિક પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે અને પછી તો આગળ જતા એક ભજન પણ બને છે, પગ મને ધોવા દ્યો રઘુરાય. નાવિક ભગવાન શ્રી રામના ચરણ ધોવે છે અને પછી રામને હોડીની અંદર બેસાડે છે અને સામે કિનારે પછી પહોંચે છે. સરસ મજાની કવિતા છે. આ કવિતાની અંદર કોઈ શબ્દ ન સમજાય એમ હોય તો એ આપણે સમજી લઈએ. એકવાર હું પણ રીડ કરી લઉં પછી આના પ્રશ્ન જોઈએ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામી. નાવિક વળીને બોલ્યો, ફરીને બોલ્યો, સાથ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ. બધાએ સાથે નાવની અંદર બેસી જાઓ, બધાએ હોડીની અંદર બેસી જાઓ, નહીં બેસારું રામ. રામને નહીં બેહારી. વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહિત પાષાણ ફીટી નાર. એટલે કે મેં એક વાર્તા સાંભળી છે, મેં કથા સાંભળી છે, મેં કથા સુણી છે કે શ્રી રામના ચરણ રજથી અહલ્યા એટલે કે પથ્થરમાંથી નારી બની ગઈ, સ્ત્રી બની ગઈ. આજીવિકા મારી એ છે રામ, આ મારી આજીવિકાનું માધ્યમ છે, આ હોડી છે, આ નાવ છે, એ મારી રોજીરોટીનું માધ્યમ છે રામ, બરાબર. જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. મનથી વિચાર હોય કે જરીક, બરાબર, આ એ સ્ત્રી થતા વાર નહીં લાગે, કારણ કે લાકડું પથ્થર ને બધું રામ એક જ હોય. મારી આજીવિકાનું માધ્યમ છે, આજીવિકા ભાંગે મારી. આગે એક્સપ્રેસી ઘેર, 2 મિલને શું જમે, હું સી કરું તા પેર. 2ની સેવા ચાકરી, પેર મીન્સ કે હું ચાકરી કઈ રીતે કરું? એક તો ઓલરેડી મારા ઘરે છે, હવે 2 થાય તો 2નું મારે ભેગું કઈ રીતે કરવું રામ? મેં જે તમને સ્ટોરી કીધી એ મુજબ છે. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેડે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરીના પાય.
પાય એટલે પગ, પખાલો એટલે ધોઈ નાખો. તો એક કામ કરો ને કે શ્રી રામના ચરણોની રજથી જો તમારી હોળી સ્ત્રી બની જતી હોય તો રામના પગ તમે ગંગાજળ લઈ અને પખાલી નાખો ને, પખાલી નાખો એટલે ધોઈ નાખો ને. બરાબર. હસીને હરી બેઠા રામ અસરણ શરણ. બરાબર. રામ હસીને નિરાતે બેઠા અને નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ. ચરણ એટલે પણ વળી પાછું પગ થશે. તો આ કવિતા 11મા ધોરણની પહેલી હતી. અને હવે એના આધારે તમને કઈ રીતે પ્રશ્ન પૂછી શકે કે નાવિકે કાષ્ટની સરખામણી કોની સાથે કરી? કાષ્ટ ને પાષાણ એક, આવી રીતે વાત થઈ હતી ને. કાષ્ટ એટલે લાકડું અને પાષાણ એટલે શું થાય દોસ્તો? બરાબર. પાષાણ એટલે પથ્થર. તો કાષ્ટની સરખામણી નાવિકે કોની સાથે કરી હતી? પથ્થરની સાથે કરી હતી. આ પેલો પ્રશ્ન તમારો ક્લોઝ થઈ ગયો. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે. કવિતાને તમારે રીડ કરવાની, એનો સાર તમારે બીજું કંઈ ના હોય દોસ્ત. કવિતા કઈ આપશે, પદ્ય તમને ક્યું આપશે, ગદ્ય તમને ક્યું આપશે, એમાં કોઈ ખરી નથી નીકળ્યું. ગમે એ કવિતા આપી દેશે, ગમે એ ગદ્ય તમને આપી દેશે, પણ હું પૂરેપૂરી ટ્રાય કરું કે જો કદાચ તમને 6 થી 12નું કોઈ પણ ગદ્ય પદ્ય આપે તો આપણે બધા કરતાં શ્રેષ્ઠ સાબિત થઈ જાય. કારણ કે હું તમને બધી કવિતા ભણાવવાનો છું અને લગભગ ઓલમોસ્ટ અગત્યના મહત્વના જે પાઠ છે, જે ગદ્ય છે, એ પણ હું તમને ભણાવવાનો છું. 10-15 લેક્ચરની અંદર આપણે એ જ કરવાનું છે અને એના આધારે જ આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રસ્તુત પંક્તિઓમાં પગ માટે કયો શબ્દ વાપરેલો છે? તો પ્રસ્તુત પંક્તિઓને દોસ્તો આપણે જોઈએ ને તો પ્રસ્તુત પંક્તિઓની અંદર એક તો ચરણ શબ્દ વાપરેલો છે પગ માટે. પગ માટે આપણે જોઈએ તો એક પાય શબ્દ વાપરવામાં આવેલો છે. પગ માટે એક ચરણ શબ્દ વાપરવામાં આવેલો છે. તો પગ માટે ઘણા બધા શબ્દ વાપરેલા છે. ચરણ એ વપરાણો છે, ચરણ પણ વપરાણો છે, પાય પણ વપરાણો છે. એટલે આપેલો તમામ જવાબ તમારો સાચો રહેશે. આપેલ તમામ જવાબ તમારો પરફેક્ટ રહેશે. ચાલો હવે કાષ્ટની સરખામણી પથ્થર સાથે થઈ છે. આપેલી પંક્તિઓની અંદર પગ માટે આ 3 શબ્દનું પ્રયોજન થયેલું છે. પ્રસ્તુત પંક્તિમાં કવિએ રામને કેવા કીધા છે? રામને કેવા કીધા છે? નિરાધારના આધાર, ગંગાજળ સ્વરૂપ, આપેલ પૈકી એક પણ નહીં કે પાપ હણનાર. તો એમાં એક શબ્દ આવ્યો હતો દોસ્તો, અસરણ શરણ. અસરણ શરણ એટલે શું થાય? તો અસરણ શરણ એટલે નિરાધારના આધાર. બરાબર. તો પ્રસ્તુત પંક્તિઓ અંતર્ગત કવિએ રામને નિરાધારના આધાર કીધા છે. ચાલો તો આ પેલી કવિતા તમારી પૂરી થઈ ગઈ. પેલી પદ્ય સમીક્ષા તમારી અહીંયા પૂરી થઈ ગઈ. ઘણી બધી આપણે ભણવાની છે. અને હવે જો ત્યાર પછી બરાબર સરસ મજાનો અખાનો એક છપ્પો તમને આપવામાં આવેલો છે. બરાબર. અખો અથવા જેનું નામ અક્ષયદાસ છે અને અખો છપ્પા લખવા માટે વિખ્યાત છે. છપ્પા એટલે 6 લીટીની કવિતા. ઘણી બધી વખત આપણે ભણ્યા છીએ અખાના છપ્પા, ઘણી બધી વખત આપણે ભણેલા છીએ. બરાબર. એવો એક સરસ મજાનો છપ્પો આપેલો છે ને છપ્પાના આધારે તમને એક પ્રશ્ન પૂછેલો છે. આવી નગરમાં લાગી લાય. એક નગર હતું, નગરની અંદર લાય લાગી. લાય એટલે આગ લાગી. લાય શબ્દનો મિનિંગ થાય છે, લાય શબ્દનો અર્થ થાય છે આગ લાગવી. લાય લાગવી એટલે આગ લાગવી, આગ લાગી. બરાબર. પંખીને શો ધોખો થાય? પંખીને શું બીક? એમાં નગરમાં આગ લાગે, પંખીને કઈ ફેર ના પડે તો ઉડી જવાનું છે. પંખીને કઈ ડર નથી. નગરની અંદર આગ લાગી છે, પંખીને શો ધોખો થાય? પંખીને કોઈ પણ પ્રકારની બીક નથી. ઉંદર બિચારા કરે શોર, જેનું ઉડવાનું નહીં જોર. તકલીફ તો ઉંદરડાને પડવાની છે ને. બરાબર. પક્ષીને કઈ બીક નથી કારણ કે એની પાસે પાંખો છે. એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડી અને પલાયન થઈ શકશે. પણ ઉંદર બિચારા શોર કરે છે કારણ કે એની પાસે ઉડવા માટેની કોઈ પાંખો કઈ છે નહીં. આખા જ્ઞાની ભયથી કેમ ડરે? બરાબર. જેની અનુભવ પાંખ આકાશે ફરે. જ્ઞાની વ્યક્તિ છે એ કોઈનાથી ડરતો નથી કારણ કે જ્ઞાની વ્યક્તિની પાસે એ ગમે એવી સંકટની ઘડી આવે, ગમે એવી મુશ્કેલીની ઘડી આવે, જ્ઞાની ક્યારેય નથી ડરતો કારણ કે એની પાસે અનુભવ રૂપી સરસ મજાની પાંખો છે. તો અહીંયા અખાએ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે એક પક્ષી અને ઉંદરના માધ્યમથી કે પક્ષી ક્યારેય કોઈ આફત આવે, વિપદ આવે, આગ લાગવા જેવી ઘટના બને તે પક્ષી કોઈ પણ પ્રકારે ડરતા નથી કારણ કે એની પાસે સરસ મજાની પાંખો છે. એવી જ રીતે જે જ્ઞાની વ્યક્તિઓ છે, જે વિભૂતિઓ છે, એ કોઈનાથી ડરતા નથી કારણ કે એની પાસે અનુભવરૂપી પાંખ છે. સંકટની ઘડીની અંદર પણ એ લોકો વિચલિત નથી થતા, ડગમગી નથી જતા. જે જ્ઞાની વ્યક્તિઓ છે દોસ્તો. બરાબર. અનુભવી જ્ઞાનનો મહિમા સમજાવ. પ્રસ્તુત પંક્તિમાં અખાએ કોનું ઉદાહરણ આપેલું છે? ભાષા અને ભૂર, પંખી અને ઉંદર, સંસ્કૃત અને પ્રાકૃત, પાંખ અને આકાશ. કોનું ઉદાહરણ આપેલું છે એનો તમે સ્પષ્ટ જવાબ આપી શકો છો.
બરાબર. અનુભવી વ્યક્તિઓના જ્ઞાન વિશે સમજાવવા અખાએ અહીંયા પક્ષી અને ઉંદર એનું એક્ઝામ્પલ આપેલું છે. તો આમાં ગોતો પંખી અને ઉંદર. ઓપ્શન તો આપણા માટે ગુણ બની જવા જોઈએ. એમનો પ્રશ્ન જોઈએ ને તો વગર ઓપ્શન જવાબ આપણને મળી જવો જોઈએ. એના માટે તમારે આને છે ને આ જે આપેલું હોય ને એને મસ્ત રીતે સમજવાનું. એનો સાર તમારે કેચઅપ કરવાની ટ્રાય કરવાની, ખાલી વાંચતા નહીં, એનો સાર તમે ગ્રહણ કરો. બરાબર. ચાલો અને ત્યારબાદ હજી એક કાંઈ છપ્પો જોઈએ અખાનો ત્યાર પછીનો હજી છપ્પો 11મું ધોરણ ચાલે છે. 11મું આવી રીતે ન કોઈ એપ્લિકેશન વાળા કોઈ ભણાવવાના છે કે ન કોઈ બુક વાળા ભણાવવાના છે. 6 થી 12ની મહત્વની જેટલી પણ લોંગ કવિતા સિવાયની બધી કવિતાઓ છે ને એ બધી લઈ લેવાની છે. 2.5 3 પન્નાની કવિતા છે તો એ પોસિબલ ન બને પીપીટીની અંદર. બરાબર. છતાં આપણે ટ્રાય કરશું જો શક્ય બનશે તો. બાકી નાની નાની બધી કવિતા જેની સાઇઝ 30 લીટી સુધીની છે ને બધી કવિતાઓ આપણે લઈ લેવાની છે. ત્યાર પછીનો અખાનો છપ્પો ભાષાને શું વળગે ભૂર. બરાબર. ભૂર એટલે મૂર્ખ. ભૂર શબ્દનો અર્થ શું થાય છે? મૂર્ખ થાય છે. જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. સંસ્કૃત બોલવાથી શું થઈ જવાનું છે? કોઈ પ્રાકૃત બોલવામાંથી ભાગી ગયું. 52નો સગડો વિસ્તાર અખા 53મો જાણે પાર. ત્યાં વળી પાછો અખાનો એક સરસ મજાનો છપ્પો આપેલો છે અને એ છપ્પાના આધારે આપણને પ્રશ્ન પૂછેલો છે. શું પૂછેલો છે પ્રશ્ન? પ્રસ્તુત પંક્તિમાં મૂર્ખ લોકો માટે કયો શબ્દ વાપરેલો છે? તો મૂર્ખ લોકો માટે શબ્દ વાપરવામાં આવેલો છે ભૂર. ગામડાની અંદર ભૂર, પવનને પણ ભૂર કે શિયાળામાં જે ઠંડો સુસ્કારા મારતો પવન આવતો હોય એને ગ્રામીણ લેવલે, અમારા સોરઠ લેવલે, સૌરાષ્ટ્ર લેવલે એને ભૂર તરીકે પણ ઓળખે છે. અને ભાઈ ઉખાણા આપેલા છે, 2-3 ઉખાણા આપેલા છે, જોઈ લઈએ આપણે. ચતુર નરતું ચેત ઉખાણા આપેલા છે. ઉખાણા અહીંયા છે, જોજો 2 ઉખાણા તમારી સમક્ષ આપેલા છે. એક અચરજ મેં દીઠું, ચતુર નરતું ચેતી જાજે. એક અચરજ મેં જોયું. અચરજ મીન્સ કે આશ્ચર્ય જોયું, ચોકી ગયો. ઓહો, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી એ મીઠું. એનું રૂપ સુંદર હતું અને મીઠાશ તો એની અમૃત કરતા પણ વધારે હતી. કાયા ઉપર હાડ હતા, હાડ ઉપર વાળ હતા. કાયા ઉપર હાડ હતા, હાડ ઉપર વાળ હતા. વાળ ઉપર છે રુધિર. બરાબર. કાયા ઉપર હાડ છે, હાડ ઉપર વાળ છે અને વાળ ઉપર છે રુધિર. સુગુણ તેના જ ગણી છે. બરાબર. જોઈએ ખરી તે ઉપર તો ખાલ છે અને ખાલ ઉપર વાળ જ નથી. ખરી ઉપર ખાલ, ખાલ એટલે ચામડું છે અને ચામડા ઉપર પાછો વાળ જ નથી. વળી મુખમાંથી અમૃત જરે સામળ કહે તે કહો. બરાબર. તે કોણ છે? આ કોના વિશે વાત કરી રહ્યા છે? સામળ જે ખરેખર પદ્ય વાર્તા માટે વિખ્યાત છે. બરાબર. એનું એક સરસ મજાનું ઉખાણું છે ભાઈ દોસ્ત. બરાબર. એનું આ ઉખાણું આપેલું છે અને સામળના ઉખાણા આપણને 10મા ધોરણની અંદર પણ આવતા. ગુણજસ અપરંપાર દેશ બધામાં દીઠું, ભોજનમાં તે ભળે મનુષ્ય ન લાગે મીઠું. આવું આવતું ભાઈ. 10મા ધોરણની 3જી કવિતા આવતી. મને મેં જે તે સમયે ભણાવી હતી ત્યારે મને ખ્યાલ છે દોસ્તો. બાકી સામળ વધારે પડતા તો પદ્ય વાર્તા માટે વિખ્યાત. 12મા ધોરણની અંદર એની એક પદ્ય વાર્તા આવતી, અત્યારે નથી આવતી. સત્ય મોટું સહુકો થકી વિક્રમ વેતાલની સ્ટોરી આવતી દોસ્તો. ખડક ચોધારું બાંધ્ય મુઠ્ઠી હાથ ને વિક્રમ ઉપડે છે. જે સ્મશાનની અંદર વડલો હતો ત્યાં વેતાલ મળદું બનીને લટકતો હતો. એ વેતાલને લેવા માટે વેતાલને ખંભે મારે. બુદ્ધિ કરી તે તો બોલ્યું, આપ તેણે તેનું ખોલ્યું. એ મળદાને ખંભે નાખ્યું ને તે મળદું બોલ્યું બુદ્ધિ લગાડીને. બરાબર. બીજો હોય ને તો અહીંયા ડઘાઈ ગયો હોય, પણ વિક્રમ 32 લક્ષણો હતો એટલે ડઘાણો નહોતો. અને એ મળદું વિક્રમના ખભે બેઠા બેઠા એને વાર્તા કહે છે. 4 ચોરની એ સ્ટોરી કહે છે. એ સ્ટોરી અત્યારે હું નથી કહેવાનો દોસ્ત. બરાબર. એ લોંગ થઈ જાય, સ્ટોરી લોંગ થઈ જાય. આપણે આપણા વિષય પૂરતા જ અત્યારે સીમિત રહી. ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે સામળ છે એ પદ્ય વાર્તા માટે વિખ્યાત હતા. સિંહાસન 32, નંદ 32, સુરા 72 આ બધી એની સરસ મજાની કૃતિઓ છે, સામળની કૃતિઓ છે. અને આ સામળનું ઉખાણું છે દોસ્ત. એક અચરજ મેં દીઠું, ચતુર નર તું ચેતજે. બરાબર. અહીંયા સામળ પડછાયાની વાત કરી રહ્યા છે. શેની વાત કરી રહ્યા છે? પડછાયાની વાત કરી રહ્યા છે. નિરાતે સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે. એક સરસ મજાનું સરોવર છે જે ચોખ્ખા પાણીથી ભર્યું છે, નિર્મળ નીરે ભરેલું છે. પીએ નહીં કોઈ પંથી, હંસ ન બેસે તીર. કોઈ પંથી પી નથી શકતા અને હંસ એના કિનારે બેસી નથી શકતા. એક સરસ મજાનું સરોવર છે જે નિર્મળ નીરથી પાણીથી ભર્યું છે.
કોઈ મુસાફર એને પી નથી શકતા અને હંસ એના કિનારે બેસી નથી શકતા. તે સર સમીપ જાય બુડે જન જોતા જાય. જે લોકો એ સરોવરની પાસે જાય એ એની અંદર ડૂબી જાય છે. બરાબર, જોઈએ આગળ વાત કરીએ. દુઃખ ન પામે દે રહે તરબી બેતા જા. બરાબર, દુઃખ જરાય એને કોઈ ફીલ નથી થતું. કવિ શામળ કહે કારમું હોંશે જનને હિત હશે, સ્વામી લાવો સોહામણું તો 16 પૂરા થશે. સ્વામી લઈ આવો તો મારા 16 પૂરા થશે. આ અહીંયા દર્પણ એટલે અરીસાની વાત કરી રહ્યા છે. એક સરસ મજાનું સરોવર છે, પાણી નથી એની અંદર, હંસ ત્યાં બેહતા નથી. બરાબર, કોઈ પંથીને પણ ઉપયોગમાં નથી આવતું. જે લોકો અરીસાની અમે જોવા જાય છે એ એની અંદર ડૂબેલા રહી જાય છે. બરાબર, તો આ બીજું ઉખાણું છે સાંભળનું. આ એક ઉખાણું સાંભળનું, એક આ પડછાયા સંદર્ભેનું ઉખાણું, આ ઉખાણું દર્પણના સંદર્ભે, અને એના આધારે પ્રશ્ન પૂછીએ આપણે. પ્રસ્તુત પંક્તિ અનુસાર કવિએ કયું અચરજ જોયું હતું? અમૃત પડછાયો ચતુર નર કે ખાલું પરવા? તો હવે સ્વાભાવિક છે તમે સમજી ગયા છો કે કવિએ પડછાયો જોયો હતો. પ્રસ્તુત પંક્તિ અનુસાર કવિએ કોને સરોવર કીધું છે? તો આનો જવાબ તમને મળી ગયો છે, દર્પણને સરોવર સાથે સરખાયું છે. રેડી? પેલા આપણે ચર્ચા કરી ગયા નાવિક વળતો બોલ્યો, સરસ મજાની જે કવિતા હતી, પછી અખાના છપ્પા અને સાંભળના ઉખાણા, આટલી વસ્તુ કમ્પ્લીટ. અને હવે ચર્ચા કરીએ, ઓહો બહુ મસ્ત છે, વનમાં ચાંદલિયું ઉગ્યો લોકગીત છે. હવે પ્રશ્ન એ થયો કે સાહેબ લોકગીતના રચયિતા કોણ છે? ચર્ચા કરતા જાઓ, બધું સમજતા જાઓ. પદ્ય તમને આપશે અને પદ્ય પછી તમને પ્રશ્ન પૂછશે. હું તમને દરેકે દરેક 6 થી 12 પદ્ય સમજાવું. 6 થી 12 રહેવા દો, 6-7 નહીં ભણીએ, કારણ કે એમાં કઈ એવું બધું ખાસ હશે નહીં. 8 થી 12 આપણે ભણશું. બરાબર, 6-7 કઈ ના પૂછે દોસ્તો. બરાબર, આ એક લોકગીત તમને આપેલું છે. લોકગીતના રચયિતા કોણ હોય છે? ઘણાને પૂછવામાં આવે ત્યારે એવો જવાબ આપે કે લોકગીતના કોઈ રચયિતા હોતા જ નથી. અરે ભલા કલેજા, લોકગીતના જેટલા રચયિતા હોય ને એટલા તો કોઈના નથી હોતા. પ્રાચીન સમયની અંદર આ લોકગીતો બનેલા છે. કઈ રીતે લોકગીતો બનેલા છે? કોઈ ખુશીનો પ્રસંગ હોય કે કોઈ દુઃખનો પ્રસંગ હોય ત્યારે બધા ભેગા મળતા. હવે મોબાઈલ આવી ગયા એટલે એમાં પડ્યા રહી છે. બાકી સુખ અને દુઃખના પ્રસંગે બધા એકઠા થતા, બધા ભેગા થતા અને કોઈ જે અંદરના જે આવેગો છે, ઉર્મિઓ છે, એને પ્રેઝન્ટ કરતા. સુખ દુઃખના પ્રસંગે આવેગ અંદરથી બહાર નીકળે, માણસ ઠેકડા મારવા માંડે. બરાબર છે? અને આ જે લોકો ભેગા થયા હોય એમાંથી કોઈ એક વ્યક્તિ એક પંક્તિ બોલે, આગળ જતા બીજો એની અંદર બીજી પંક્તિ એડ કરે, ત્રીજો ત્રીજી એડ કરે, ચોથો ચોથી એડ કરે, પાંચમો પાંચમી એડ કરે. બરાબર, આમ કરતા કરતા એક આખું ગીત બની જાય. અને એ જે ગીત બન્યું લોકોના સમૂહે ભેગા મળીને જે ગીતની રચના કરી છે આને આપણે લોકગીત તરીકે ઓળખીએ છીએ. તો આવું જ એક સરસ મજાનું લોકગીત છે, વનમાં ચાંદલિયું ઉગ્યું. બરાબર, અહીંયા વન એ એકલતાનું પ્રતીક છે, જ્યારે ચાંદલિયો છે એ પ્રિયતમના આગમનનું પ્રતીક છે. બરાબર, ચાલો કે જોઈએ. વનમાં ચાંદલિયો ઉગ્યો હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. અહીંયા નાયિકાને, કાવ્યની હિરોઈનને, બરાબર, જે ચાંદો ઉગ્યો છે એની એકલતાની અંદર, બરાબર, એને સૂરજ જેવો લાગ્યો છે. બરાબર, નાયિકા એકલી વિરહની અંદર ઝૂલતી હતી, એવામાં એના પ્રિયતમનું, એમના પ્રિય પાત્રનું દોસ્તો આગમન થાય છે. અને કેટલી હરખઘેલી થઈ ગઈ હશે એનો તમે અંદાજ લગાવી શકો છો. તમારી કોઈની સાથે મુલાકાત ન થઈ હોય, તમે કોઈની કાગ ડોળે રાહ જોઈને બેઠા હોય ને સરપ્રાઈઝ એ તમને મળવા આવે. બરાબર, તો હવે એ તમારી ખુશીનું ઠેકાણું કેટલું હશે એનો તમે અંદાજ લગાવી શકો છો. તો નાયિકાની સ્થિતિ તમે સમજી શકો છો. હવે નાયિકા જેના પ્રિયતમ આવ્યા છે એને રોકાવા માટે પગલો જાજો ટાઈમ લઈને નથી આવ્યો ખરો, પણ ટાઈમ નથી એની પાસે. એનું એની સાથે ટાઈમ ન હોવાનું રીઝન એ આગળ તમને આમાં કવિએ લોકગીતની અંદર આપવામાં આવેલું છે. નાયિકા નાયકને, હીરાને રોકાવા માટે કહે છે કે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. ઘડીક રોકાવ તો કરાય કે હું હવામાં ભાગ 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 આવ, તમારે કામ છે, બીજા કોઈ કે કામ છે. હા, આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. ઉતારા કેમ કરીને કરીએ ગોરી? અમારે ભાઈબંધોની ભેગી જોડી છે. બરાબર, ઉતારા કેમ કરીએ ગોરી? હારે મારે ભાઈબંધની જોડી. રીઝન શું આપે છે અહીંયા? નાયક ન રોકાવા માટેનું રીઝન શું આપે છે કે મારું ફ્રેન્ડ સર્કલ એકચ્યુઅલી ભેગું છે. તું તો અત્યારે કહે છે કે ઉતારા કરતા જાઓ, તો મારે કેમ ઉતારા કરવા? મારું ફ્રેન્ડ સર્કલ ભેગા છે એકચ્યુઅલી, બરાબર, અમે જઈએ છીએ સાપુતારા, કે અહીં કેમ રોકાવું? કે
હા, એ લખતા નહીં, લીટી કાઢ નાખજો, મરી જાઉં કે કારણ વગરના. હવે બીજી ઓફર આપે છે, આવ્યા ત્યારે દાંતણિયા કરતા જાઓ. લોકગીતને જેટલું લંબાવવું એટલું, જેટલી ઓફરો આપવી એટલી આપી, અને આને તમારે 500 પન્નાની બુકમાં કન્વર્ટ કરવું હોય તો એ કરી શકાય. આવ્યા છો ત્યારે ચાર્જર કરતા જાઓ, હવે ચાર્જિંગ કરતા જાઓ, ગમે એટલી ઓફર આપી શકાય. બરાબર, જે કંઈ આવ્યા છો ત્યારે પફ ખાતા જાઓ, પીઝા ખાતા જાઓ, બર્ગર ખાતા જાઓ. રીઝન બધામાં એક જ રહે કે નહીં મારે રોકાવું નથી, દોસ્તારો ભેગા છે. જો આગળ આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ. દાંતણિયા અમે કેમ કરીને કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી, વનમાં ચાંદલિયો ઉગ્યો, ઓ રાજ મને સૂરજ થઈ લાગ્યો. બરાબર, હાલો ત્યાર પછીની ઓફર, આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. પેલા ઉતારા કરવાની ઓફર આપી, નાયક માયના નથી. બીજી ઓફર આપી છે દાંતણ કરવાની. હું નાયક બ્રશ નહીં કરતા હોય એવું કહેવા માંગો છો? ના ભાઈ ના, આ તો બસ પેલાની સિસ્ટમ હતી. દાંતણિયા કરતા જાઓ. દાંતણિયાથી નાયક માયના નહીં, એટલે ત્રીજી ઓફર આપવામાં આવી કે તો પછી નાવણ કરતા જાઓ, નાઈ ધોઈને જાઓ. બરાબર, નાવણિયા અમે કેમ કરીને ગોરી કરીએ, હારે મારે ભાઈબંધની જોડી છે. કવિતાને વ્યવસ્થિત રીતે દોસ્તો તમે સમજો. આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ. દૂધ પીવાની ઓફર કરી. સેમ બાબત એક જ રહે કે ના અમારા દોસ્તારો ભેગા છે. મુખવાસ ખાતા જાઓ, તો કે ના અમારા ફ્રેન્ડ સર્કલ ભેગા છે. બરાબર, પોઢણ કરતા જાઓ, ઘડીક બે ઘડી પોરો ખાઈ લો, હુઈ જાઓ ઘડીક વાર અહીંયા, તો કે ના અમારા ફ્રેન્ડ સર્કલ ભેગા છે. વનમાં ચાંદલિયો ઉગ્યો, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. આવ્યા ત્યારે આમ કરતા જાઓ, તો કે ના ગોરી મારા દોસ્તાર ભેગા છે. આવ્યા ત્યારે આમ કરતા જાઓ, તો કે ના ગોરી મારા દોસ્તાર ભેગા છે. આવ્યા ત્યારે આમ કરતા જાઓ, તો કે ના ગોરી મારા દોસ્તાર ભેગા છે. અને હવે પ્રશ્ન કઈ રીતે તમને પૂછી શકે એના સંદર્ભમાં આપણે ચર્ચા અહીંયા કરીએ. જો અહીંયા પ્રસ્તુત પંક્તિમાં એકલતાનું પ્રતીક કોને ગણવામાં આવ્યું છે? એકલતાનું પ્રતીક દોસ્તો આ વનને ગણવામાં આવેલું છે. વન એ એકલતાનું પ્રતીક છે. બરાબર, જોઈએ ત્યાર પછી પ્રસ્તુત પંક્તિઓ મુજબ પ્રિયતમા પ્રીતમને મુખવાસ લેતા પહેલા તરત જ શું લેવાનું કહે છે? મુખવાસ લેતા પહેલા, જો ક્યાં ગયો મુખવાસ, આ મુખવાસ, અને મુખવાસની પહેલા તરત જ શું લેવાનું કીધું છે? તો કે દૂધડા પીવાનું કીધું છે. મુખવાસ લેતા પહેલા તરત જ દૂધડા પીવાનું કીધું છે. બે પ્રશ્નોના જવાબ તમને મળી ગયા. એના માટે તમારે મસ્ત રીતે કવિતાને સમજવી પડે. હા, પરીક્ષા હોય એટલે તમારે ગુજરાતીના આ પેરેગ્રાફ આધારે પ્રશ્નોના જવાબ છે ને એ નિરાતે છેલ્લે ટીક કરવાનું રખાય. કારણ કે કોઈ ગૂંચવણવાળો પ્રશ્ન આવ્યો અને તમે જો એમાં કદાચ ન સમજી એકા તો ટાઈમ આપણો વેસ્ટ ન થઈ જાય, એ પણ આપણે દોસ્તો જોવું પડે ને. ટાઈમની કિંમત છે, અત્યારે સરળ હાલે છે, થોડાક આપણે અઘરા પ્રશ્ન પણ બનાવશું. અઘરા પ્રશ્ન પણ બનાવીને આપણે પૂછશું. પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં શેનું વર્ણન થયેલું છે? પ્રિયતમાના પ્રીતમ પ્રત્યેના પ્રેમનું વર્ણન થયું છે, વિરહ ભાવનું વર્ણન થયું છે, મિત્ર પ્રત્યેના પ્રેમનું વર્ણન થયું છે. તો આપેલ તમામ બધી વસ્તુનું વર્ણન છે. પ્રિયતમા એના પ્રીતમને જે પ્રેમ કરી રહી છે એનું વર્ણન છે. પ્રીતમ એના દોસ્તારોને જે પ્રેમ કરી રહ્યા છે એનું વર્ણન છે. એક વિરહ ભાવનું વર્ણન છે. વનમાં ચાંદલિયો ઉગ્યો, એકલી હતી, વિરહમાં હતી, અને આવ્યા. તો વિરહનું પણ વર્ણન છે આની અંદર થયેલું છે. અને હવે વાત કરીએ ત્યાર પછી નવી કવિતા. દોસ્તો હજી એક વખત કહી દઉં છું, આ બધી 11મા ધોરણની અંદર આપેલી જ પદ્ય સમીક્ષાઓ છે. 8માની પણ કરાવી, 9માની પણ કરશું, 10માની પણ કરશું, 11 અને 12 બધી પદ્ય સમીક્ષાઓ આપણે કમ્પ્લીટ કરશું. મોટી કવિતા હોય તો એ તમે સમજી શકો એ ન કમ્પ્લીટ કરાવે કઈ, એને આપણે સ્કીપ કરશું. હાલો, હવે સરસ મજાનું સીમ અને ઘર નામનું એક કાવ્ય છે. સીમ અને ઘર નામનું કાવ્ય, એને આપણે લઈ લઈએ છીએ. હજી એ લીલીછમ સીમ બાકી, હજી તો ઘણી બધી લીલીછમ સીમ બાકી છે. બરાબર, પૂરી ખતમ નથી થઈ. કેમે ન ખૂટે ભરપેટ ખાધી, ધરાઈને ખાધી છે સીમને, છતાંય હજી તો ઘણી ખરી સીમ લીલીછમ છે અને ખાવાની હજી બાકી છે. બરાબર, અલોપ થશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. ગાયોનો સમૂહ હોય ને એને ધણ કહેવાય. હમણાં બસ હવે અલોપ, હજી તો ઘણી બધી સીમ બાકી હતી, પણ હવે સાંજ પડી છે, નિશા એટલે રાત્રિ થવા આવી છે, એટલે બધાય ધણ હવે ગામની દિશામાં ભાગ્યા છે. બસ હવે થોડી વારની અંદર અલોપ થઈ જાય. હજી ઘણી બધી સીમ ખાવાની બાકી હતી, પણ ખતમ થાય એની પહેલા તો ધણ ભાગ્યું છે. બરાબર, ગામની દિશામાં ભાગ્યું છે, કારણ કે સાંજ પડવા આવી છે. બરાબર, બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા અને ઝોકું ખાઈ લેતા. બપોરના સમયે તો સીમમાં રહેતું આ ધણ, વડલાના છાયા નીચે બેઠું રહેતું, વાગોળે રાખતું. હવે વાગોળવું કોને કહેવાય ખબર?
આ જે આંચળવાળા પ્રાણીઓ છે, ગાય છે, ભેંસ છે, બળદ છે, આ લોકો જે ઘાસ ખાય ને, ઘાસ, બરાબર, આ જે ઘાસ ખાય છે ત્યારે એ ઘાસને એ ગળી જાય છે, ચાવતા નથી, ઘાસને ચાવતા નથી, ઘાસને સીધું ગળી જાય અને જઠરની અંદર જવા દે. હવે જઠરની અંદર એ ઘાસ જે ગયું ને એ પચે, અડધું પચ્યું હોય ને એટલે જઠરમાંથી પાછું બાયણે આવે, મોઢા સુધી આવે, મોઢામાં આવે, બરાબર. અને મોઢામાં પછી એ જે ગાય ભેંસ ને બળદ ને એની પાસે એને ચાવતા હોય. જો તમે આપણે કદાચ એ ગાય ભેંસ કે બળદની ગમાણમાં કોઈ વસ્તુ નાખી ના હોય ને તો એ બેઠા બેઠા આમ ચાલુ જ હોય. એને વાગોળવું કહેવાય. અંદરથી જે આવ્યું છે એને રિટર્ન ચાવવું અને વાગોળવું કહેવાય. 6ઠા 7માના વિજ્ઞાનની અંદર ક્યાંક એની ઇન્ફોર્મેશન આપેલી છે. આ વાગોળવું કહેવાય દોસ્ત, બરાબર. વાગોળતા હોય બપોરે તો અહીંયા જ હોય કે વડલાના છાયા નીચે બેઠા રહેતા હોય, વાગોળતા રહેતા હોય છે, બરાબર. અસીમથી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ધસી રહી હતી, નીરવ શાંતિ છવાયેલી હતી, નસે નસની અંદર જાણે સીમ ઉતરી રહી હતી, બરાબર. સરસ મજાની સ્ટોરી આપેલી, ઘર અને સીમ, બરાબર. જ્યારે ધણ સીમમાં હોય ત્યાંનું દ્રશ્ય આપેલું છે ને જ્યારે ધણ ઘરે આવે ત્યારનું દ્રશ્ય આપેલું છે. બે દ્રશ્ય કવિએ અહીંયા આપણી સમક્ષ પ્રેઝન્ટ કરેલા છે, ઘર અને સીમ, બરાબર. જોઈએ આગળ વાત વધારીએ. ઘરે ગમાણે બમણે બગાયો. હવે ઘરે આવ્યા, આ તો વાત હતી સીમ સુધીની વાત હતી. જેવી આ ગાયો ઘરે આવી, ગમાણે બાંધી, ત્યારે ગમાણમાં તો બગાયું એક સૂક્ષ્મ જીવ છે, માકડ ને ચાંચડ ને બગાયું ને આવું બધું થતું. હવે એનું પ્રમાણ થોડુંક નહીં એટલે 90% 80% સુધી ઘટી ગયું છે. ગમાણે આવ્યું, ઘરે આવ્યું ત્યારે બગાયું ત્યાં રખડતું થયું ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ. જેને ભૂખ્યું હોય એવી રીતે એ ગાયને ચોંટી જાય છે. ગાયોનું ધણ આવ્યું છે, ગામડે ઘરે આવી ગયું છે, ગમાણે બાંધ્યું છે, બગાયું એને ચોંટી ગઈ છે, બરાબર. અંધારું આંખે મહી મેસ ઘૂંટે, બધાએ જઈને ઘડી માહી ખૂટે, બરાબર. અને જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, એ ગાય આવી હતી એના આંચળમાં વાછરડાએ મુખ નાખ્યું ત્યારે સારી એ સીમનું હીર ત્યાં દળે. જાણે આખે આખી સીમ એ વાછરડાની અંદર આવી ગઈ, બરાબર. સમગ્ર સીમનું જે સત્વ હતું એ વાછરડાની અંદર માતાના દૂધ સાથે એ વાછરડાની અંદર વહી ગયું, બરાબર. ઘર અને સીમ, ઘર અને સીમ સરસ મજાનું ચિત્ર છે. હવે એના આધારે પ્રશ્ન પ્રસ્તુત પંક્તિમાં વર્ણવવામાં આવે, જીવ જંતુ કયું છે, બરાબર. વાછરડું, ગમાણ, બમણ કે બગાયું? તો હવે તમે સમજી શકો મસ્ત રીતે, શાંતિથી તમે કવિતાને રીડ કરી હોય તો તમને ખબર પડે કે પ્રસ્તુત પંક્તિઓની અંદર જે સૂક્ષ્મ જીવ જંતુનું વર્ણન થયું છે એ જીવ જંતુ એટલે બગાયો. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બગાયો. આ જવાબ આવશે તમારો દોસ્ત, આ જવાબ આવશે, બરાબર. રેડી. અને જો કદાચ તમારે મારા જવાબને ફોલો કરતા પહેલા કવિતા હું સમજાવી દઉં પછી તમારે વિડીયોને સ્ટોપ કરી દેવાનો. પ્રશ્ન લઉં ને ત્યારે તમારે જવાબ સ્ટોપ કરી દેવાનો. તમારે તમારી રીતે, તમારી જાતે પ્રશ્નના જવાબ આપવાની ટ્રાય કરવાની કે જેથી કરીને તમને ખબર પડે કે તમને જે પદ્ય સમજાયું છે એ કેટલા અંશે આત્મસાત થયું, તમે કેટલા અંશે શીખી શક્યા છો કે નથી શીખી શક્યા, તમને ખ્યાલ આવી જાય દોસ્તો. આ લોકો પ્રસ્તુત કૃતિમાં સાહિત્ય પ્રકાર કયો છે? 14 લીટીની કવિતા છે, એટલે સોનેટ છે. સોનેટના પિતા બકટ ઠાકોર છે. સોનેટ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઉર્ફે જેને સહેની તરીકે પણ ઓળખવામાં આવે, એના દ્વારા પેલું સોનેટ લખવામાં આવ્યું હતું ભણકારા. 10મા ધોરણની અંદર બકટ ઠાકોરની પણ એક કવિતા આવતી, બેઠી ખાટે પિયર ઘરમાં, જોઈ જિંદગી સારી, માળી મારી મીઠી ને ભવ્ય મૂર્તિ પિતાજી. જૂનું પિયર ઘર, જૂનું પિયર ઘર. અલંકારની અંદર છંદની અંદર તમે આ મંદાક્રાંતા છંદમાં પંક્તિ વાંચી હશે ક્યાંક ને યાર. બેઠી ખાટે પિયર ઘરમાં, જોઈ જિંદગી સારી, માળી મારી મીઠી ને ભવ્ય મૂર્તિ પિતાજી. આ તો એ સોનેટ છે ને. આ પણ ઘર અને સીમ નામની જે કવિતા છે એ પણ 14 લીટી તમે જોઈ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે સર આ સોનેટ છે. સોનેટના 3 પ્રકાર છે, શેક્સપિયર સાઇન, મિલ્ટન સાઇન અને હેમિલ્ટન સાઇન. 3 પ્રકારના સોનેટ હોય છે. ચાલો કે વાછરડાના ધ્રાવણની અંદર શું પ્રાપ્ત થયું? વાછરડાને ધાવણમાં શું પ્રાપ્ત થયું? એની માતાનો પ્રેમ, લીલીછમ સીમનું સત્વ, ગમાણમાં રહેલ બગાયો કે આપેલ તમામ? તો આનો જવાબ આવશે દોસ્તો લીલીછમ સીમનું સત્વ. આખે આખી સીમ જાણે વાછરડાની અંદર ગઈ હોય એવું ફીલ થયું. છેલ્લી લીટીમાં આપણે એવું આવ્યું હતું, બરાબર. છતાંય તમે 11મા ધોરણની બુક તમારી પાસે રાખજો, ભેગી રાખજો, કવિતાને પણ સામે રાખજો, બરાબર. હાલ ઓકે, આગળ વાત કરીએ હવે દોસ્ત.
બરાબર. નવી કવિતા, બરાબર. મારા ફળીના ઝાડવા, બહુ મસ્ત કવિતા છે, બરાબર. જો મસ્ત કવિતા છે, હું કવિતા સમજાવું છું, આખી કવિતા આપણે સમજશું દોસ્તો, બરાબર. 11માં તમારા કોઈ ભાઈ બહેન ભણતા હોય ને તો એને પણ તમે આ વિડીયો લેક્ચર બતાવશો તો એને બહુ મજા આવશે અને બહુ બેનિફિટ થાય. હા, બધી કવિતા એક સાથે એને આપણે સમજાવી દઉં. મારા ફળીના ઝાડવા બે ઝાડવા, મારા ફળીના બે ઝાડવા કરતા હતા એક દી વાતો કરતા હતા. મારા ફળિયાના બે ઝાડવા એક દી વાતો કરતા હતા. એક કહે હદ થાય હવે ભાંડુ વિયોગ મારાથી ખમાતો નથી. ભાઈ ભાંડુનો જે વિયોગ છે, એનો જે વિરહ છે, મારાથી હવે સહન નથી થતો, હવે હદ થાય છે. એક આવું કહે છે, ચાલ ને અહીંથી ચાલતા થાય, આગે વનમાં જાય, હાલ ને અહીંથી ભાગીએ. હવે એક ઝાડવું બીજા ઝાડવાને એમ કહે છે, હદ થઈ હવે ભાઈ, કે ભાંડુ વિયોગ, ભાઈ ભાનેડા આપણા જે જંગલની અંદર છે બધા, કે મને એના વગર ક્યાં ગમતું નથી, હાલ ને અહીંથી જઈએ, આગે વનમાં જઈએ, બરાબર. આ પેલું વૃક્ષ આવું કહે છે, પેલું ઝાડ આવું કહે છે. બીજું કે એમાં જીવનનું જોખમ, તને ખબર છે કે એમાં જીવનનું જોખમ. નિત આવે કઠિયારા, નિત એટલે હંમેશા, કાયમ, દરરોજ, એવરીડે કઠિયારા આવે, ન્યા ન જવાય, જીવનું જોખમ છે. નિત આવે કઠિયારા, આવી ઓચિંતાના ચલાવે આપણા પર કુઠાર ના મારા. કુઠાર એટલે દોસ્તો કુહાડી, દરરોજ આવીને આપણી ઉપર કુહાડીના ઘા કરે, ત્યાં જીવનું જોખમ છે, ત્યાં ન જવાય. પેલું કંઈ કે હાલને જઈએ, ભાંડુ વિયોગ નથી ગમાતો, આગે વનમાં જઈએ. બીજું કહે છે ત્યાં ન જવાય, ત્યાં જીવનું જોખમ છે. નિત્ય કાયમ કઠિયાર આવે ને આપણી ઉપર કુહાડીના ઘા મારે, કુઠારાના ઘા મારે છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવતો, આ બધું પણ તમને પૂછી શકે. એટલે કવિતાના આધારે તમારે જે કવિતાની નીચે શબ્દાર્થ આપેલા હોય ને એ શબ્દાર્થે તમારે રીડ કરવાના રહેશે. છેલ્લો લેક્ચર હું તમને શબ્દાર્થનો મૂકી દે, આમાં શબ્દાર્થ પણ આપણે તમને સમજાવી દે હું, એટલે કે ઝંઝટ જ નહીં, છેલ્લે મૂકી દેશું, બરાબર. જોઈએ ત્યાર પછી, જોકે મરવું કોઈ ન ટાળે તોય મરવું શીદ કાઢે. બીજું જ કહે છે કે ભાઈ કે હા કે બરોબર છે, મરવાનું તો છે જ આજ નહીં તો કાલે, પણ કારણ વગરનું, અકાળે, ટાણાટક વગરનું મરી શું કરવા જવું? મરવું તો છે જ, પણ ટાણાટક વગરનું શું કરવા મરવું? પેલાએ શું કીધું ખબર પડી ગઈ, બીજાએ શું કીધું ખબર પડી ગઈ ને હવે પાછું પેલું શું કહે છે, અહીં દંડ ન ખૂટે તો પાછી ન ખૂટે રાત. મારે રાત દી જાતું જ નથી, ટાઈમ જ મારો અહીં નથી જતો, મારો ટાઈમ જ અહીં નથી જતો. અહીં અટુલું એકલું લાગે, તો અહીં તો આપણી આખી નાયત હલવાણી છે જંગલમાં. એ મને એકલું લાગે, હવે અજુકતું ફીલ થાય છે. ત્યાં આપણી આખી નાયત છે. મારે અહીંયા દી જાય તો રાત નથી જતી, રાત જાય તો મારો દી નથી જતું. અહીંયા ચાલ ને આપણે ચાલતા થઈએ, આગે વનમાં જાય, હાલને જઈએ હવે, હાલને. પેલું એમ કહે છે બીજાને, બરાબર. હવે જો બીજું હું કહે, જેને જાત ઘસીને આપણને જળ પાયા, જે વ્યક્તિએ પોતાની જાત ઘસી, દૂરથી એટલા વિસ્તારમાં ક્યાંય પાણી નહોતું તો દૂરથી પાણી લઈ આવીને પણ એ વ્યક્તિ આપણને પાણી પાયા છે. અને જ્યારે ફળ આપવાનો સમય એવું છે ત્યારે તું છાવાની વાત કરે છે. બીજું એમ કહે છે, બરાબર, એમને ક્યારે આપશું આપણા ફળ અને આપણી છાયા? હું તો કહું અહીં રોકાઈ જાય અને એના ચૂલાના ઈંધણા થઈ જાય, એના ચૂલાના બળતણ બની જાય, અહીંયા જ રોકાઈ જાય કે, બરાબર. ચાલો હવે કવિતા તમે સમજી ગયા. મારા ફળીના ઝાડવા બે કરતા હતા એક દી વાતો બંને. પેલું હું કહેતું તું, બીજું હું કહેતું તું, પેલું હું કહેતું તું, બીજું હું કહેતું તું. આવી રીતે બેના બે સંવાદ આપેલા છે. અને જો ઉપરોક્ત કવિતા પરથી કઈ વાતનો તમને બોધ મળે છે? વ્યક્તિએ સ્વતંત્ર જીવન જીવવું જોઈએ, આવી રીતે પૂછી નાખો ભાઈ દોસ્ત. અન્યને ઉપયોગી થવું જોઈએ, એકલા રહેવામાં જીવનને જોખમ છે, અને ઉપકારનો બદલો અપકારથી આપવો જોઈએ, બરાબર. ચાલો ઓકે, તો આ પ્રશ્નનો જવાબ આપણે જોવા જઈએ ને તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે વિડીયોને સ્ટોપ કરીને આપી દેજો, બરાબર. સ્ટોપ કરી નાખો. ઓકે, હવે જવાબ આપી દો. હવે હું મારી રીતે જવાબ આપું જોઈએ, તમે સાચા પડો છો ખોટા. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અન્યને ઉપયોગી થવું જોઈએ, બરાબર. હવે જો અહીંયા ઘણાને વિચાર આવે નહીં આ ખોટો જવાબ છે, આ ખોટો જવાબ છે. ઘણા આને ટીક કર્યો હશે કે ઉપકારનો બદલો અપકારથી. નહીં, અપકાર નહીં. કોઈ સારું કર્યું તો ખરાબ કરીને એનો બદલો આપવાનો, એને અપકાર કહેવાય. ખરાબ કરવું એને અપકાર કહેવાય. ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી. જો એમ લખેલું હોત ને તો આ જવાબ આવે, પણ આ ઉપકારનો અપકારથી લખ્યું એટલે ડી જવાબ નહીં આવે, અને જવાબ આવશે તમારો બી. હાલો ઓકે, ઉપરોક્ત પંક્તિના આધારે નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન અલગ ધારવું. જે તમને પંક્તિઓ આગળ આપી ને, હા, હાલને અહીંથી હાલતા થાય,
આઘે આઘે વનમાં જાય, મારા ફળીના ઝાડવા બે, કરતા હતા એક દીવા તો. એના આધારે આપેલામાંથી સત્ય વિધાન તમારે અલગ તારવવાનું છે. પંક્તિઓમાં દિવસ માટે દી અને દન આવા શબ્દ વાપરવામાં આવેલા છે. સાચું? જોઈ લઈએ હાલો. પંક્તિઓમાં દિવસ માટે દી અને દન શબ્દ છે કે એમાં દેખાય? જો હોય તો પેલું આર્યું, અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. હાલો, એટલે પેલું તો વિધાન સાચું છે તમારું, કારણ કે આપેલી પંક્તિઓમાં દિવસ માટે દી અને દન આ બે શબ્દ વાપરેલા છે. ચાલો તો પેલું વિધાન સાચું. પંક્તિઓમાં કુહાડી માટે કુઠાર શબ્દ વાપરવામાં આવેલો છે, આ એ સાચું છે, બરાબર. અને બળતણ માટે ઈંધણ શબ્દ વાપરેલો છે અથવા ઈંધણા શબ્દ વાપરેલો છે. તો ત્રણ વિધાન તમારા સાચા છે. પેલું સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે. તો સત્ય વિધાન ક્યાં? તમારો જવાબ આવશે દોસ્તો ઓપ્શન નંબર સી. ઓપ્શન સી જવાબ આવશે. ક્લિયર એક્ઝેક્ટ? હાલો, ઓકે. હવે ત્યાર પછીની નવી કવિતા, બરાબર. ઘણી કવિતા મેં કમ્પ્લીટ કરાવી દોસ્તો. એમ દરેક લેક્ચરની અંદર આપણે 5-5, 6-6, 5-5, 6-6 કવિતાઓને કમ્પ્લીટ કરશું. વધીને 10-12 લેક્ચર જ આપણા બનશે, વધારે નહીં બને. આ તો ખાલી એક તમારે, પછી આમાં કવિતા તો તમને કોઈ પણ આપી દેશે ને, એવું કંઈ ફિક્સ તો નથી કે હું દવી જ કવિતા આપવાના છે. પણ હા, કદાચ જો પાઠ્યપુસ્તકની કવિતા નાખશે તો આપણે આખા ગામ કરતા 2 સ્ટેપ આગળ રહેશું. બાકી તો કઈ કવિતા નાખશે કોઈ જ નથી ખબર, બરાબર. હા, કન્સેપ્ટ આનો આ જ રહે. કવિતાના આધારે તમને પ્રશ્ન પૂછશે, બરાબર. કવિતાને તમારે જે રીતે હું અત્યારે સમજાવું છું, તમને જે રીતે શીખવું છું એવી રીતે તમારે શીખવાની રહેશે અને પછી એના તમારે જવાબ આપવાના રહેશે. જોઈએ, વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. ભગવાનને જે વ્યક્તિ વજન કરીને કોઈ વસ્તુની સાથે તોલીને જો એને ગ્રહણ કરવા માંગતા હોય, ભગવાનને પોતાના બનાવવા માંગતા હોય તો રહેવા દેવાય ભાઈ. ભગવાનને તોલી શકાય એવી કોઈ વસ્તુ છે જ નહીં. એનું મૂલ્ય તમે માપી જ ન શકો દોસ્ત. એને જો માપવા હોય, એને જો પામવા હોય, પ્રભુને જો પામવા હોય, હરિને જો પામવા હોય, તો એને પામવા માટેનો એક જ રસ્તો છે અને એ રસ્તો છે સાચી પ્રેમ ભક્તિ. સાચી ભક્તિ દોસ્તો. ભજન કરીને તમે ભગવાનને પામી શકો, બાકી તમે વજન કરીને કોઈ વસ્તુથી તમે એને મૂલવવા માંગો તો તમે એને પ્રાપ્ત નહીં કરી શકો. કારણ કે તમારી પાસે તો શું છે, એના કરતાં અનેક ગણું, એના કરતાં અઢળક વસ્તુ એની પાસે છે. તો કઈ રીતે તમે એને મૂલવી શકો, બરાબર. તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટો. તમે તુલસીના પાંદડાથી જો ભગવાનને તોડવા નીકળ્યા હોય તો એ તો તમારા પરપોટા થઈ જાય, બરાબર. નહીં તોડી શકો, રહેવા દો, તમે ભેગું નહીં થાય. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી એ મોટો. જો કદાચ તમે સોનાનો હિમાલય મૂકી દેશો, બરાબર, તો એની પાસે તો મેરુ કરતા મોટો સોનાનો ખજાનો છે. મેરુ પર્વત, જેને વિષ્ણુ પુરાણની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વત કહેવામાં આવેલો છે. તો હરિની પાસે, પ્રભુની પાસે, પરમાત્માની પાસે, અલ્લાહની પાસે, ખુદાની પાસે, ઈસુની પાસે, બરાબર, સર્વધર્મ સમભાવ. પ્રભુની પાસે તો મેરુ પર્વત કરતા પણ મોટો ખજાનો છે. તો તમે ત્યાં હિમાલય મૂકો છે, જરીક જેવડો હિમાલય, કઈ રીતે તમે એને માપી શકશો? આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે? એટલે મનવા ભજન કરે એ જીતે. એટલે ભજન કરે. તું તુલસીના પાંદડા લઈને તોડવા આવેલો, તું હિમાલયથી એનું માપ કાઢવા આવેલો, એને નહીં માપી શકાય, બરાબર. ભજનથી, સાચી ભક્તિથી, સાચા પ્રેમ ભાવથી એને તમે માપી શકશો, અન્યથા નહીં માપી શકો. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પડી એમાં તું નહીં ખાટે. ઘણા ના કહેતા કે સાચું શું હોય છે, ખોટું શું હોય છે. એટલે તને એક ખાલી જીવતર મળ્યું છે અને તું એમાં સાચું ખોટું કરવામાં લાગ્યો વળગો છે કે આવી રીતે પ્રભુને પામી શકાય, મારી દ્રષ્ટિ આવી રીતે. અરે એ તું મૂકી દે, તું ભક્તિ કર, બીજું કઈ ઘરમાં તારી પાસે આ સાચું ખોટું કરવામાં તારું જીવન ઘાઈ જાય. એના કરતા તું મંડી પડવાલા લાલા ભક્તિ કરવા માંડ, પ્રભુને જો પામવા હોય તો, બરાબર. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, બરાબર. તું સાગરના મોજે લહેરવા માંગે છે કે પછી પડ્યો રહેવા માંગે છે? અરે મનવા ભજન કરે જીતે. આવ હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવા. તું જ્યાં માપ પટી, ગજ એક પ્રકારનું માપ, એને લઈને જે બેઠો છે, વજનિયા બજનિયા તું લઈને મૂક તું આમ સાઈડમાં, બરાબર. નવલક તારા નીચે બેઠો હરી, તું ક્યાં ત્રાજવે એને તોરી ભાઈ દોસ્ત. મૂકી દે બધી વસ્તુ, મૂક તું ભાઈ વાલા. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે. ભગવાન તો ચપટી ધૂળથી આવી જાય, 14 ભુવનનો સ્વામી છે.
તો આ બધું મૂક તારા પેતરા તું જે લઈને બેઠો છે, આનાથી તોલી લઈને આ ગજથી એને માપી લે, મૂક તારી પાસે એક જ જીવતર છે, સાચું ખોટું આમાં નામાં તારું જીવતર ફેલ થઈ જાય, ભજન કરે તે જીતે મનવા, આવતો રહે હાલ ભજન કરવા વર્ગી જા, હા ચપટી ધૂળથી એ ભગવાન રીઝી જાય, બરાબર, એટલે મનવા ભજન કરે તે જીતે. ક્લિયર એક્ઝેક્ટ કવિતા તમે પરફેક્ટ રીતે સમજી ગયા. હાલો ઓકે, મારી દ્રષ્ટિએ હું જેટલો સાર ગ્રહણ કરી શકું છું એ તમને હું પરફેક્ટ રીતે અત્યારે સમજાવી રહ્યો છું. ચાલો પ્રસ્તુત પંક્તિઓના આધારે હરિને તમે શી રીતે મૂલવી શકો, ભગવાનને તમે કઈ રીતે પામી શકો એમ છો, હરિને, સ્વામીને, નાથને, વાલાને, કાનાને, લાલાને કઈ રીતે તમે પામી શકો છો, બરાબર. તુલસી પત્રથી, હિમાલયથી, સાચી ભક્તિથી કે તેની ખુશામત કરીને, એની વાહવાહી કરીને, તો સ્વાભાવિક છે સાચી ભક્તિથી તમે એને પ્રાપ્ત કરી શકો છો, એને તમે પામી શકો છો. તમે કઈ રીતે કઈ રીતે હરિવરને પ્રાપ્ત કરી શકો છો, તમે હરિવરને, પ્રભુને કઈ રીતે પ્રાપ્ત કરી શકો છો? તુલસી પત્રથી તોલ કરીને, હિમાલય જેટલી સંપત્તિથી, મેરુ પર્વત જેટલી સંપત્તિથી, કે એક પણ નહીં? તો એકેય રીતે આપણે હરિને પ્રાપ્ત નથી કરી શકતા. હરિને પ્રાપ્ત કરવાની એક જ સિસ્ટમ છે, એક જ પેટર્ન છે, અને એ પેટર્ન એટલે સાચી પ્રેમ ભક્તિ, સાચી પ્રભુ ભક્તિ. ભજન કરે તે જીતે રે મનવા, ભજન કરે તે જીતે, વજન કરે તે હારે મનવા, વજન કરે તે હારે. જો ઉપરોક્ત પંક્તિના આધારે નીચેનામાંથી સત્ય વિધાન અલગ કરવું. એ જે પંક્તિઓ તમને આપેલી છે એ પંક્તિઓના આધારે તમારે સત્ય વિધાન સહી કા ચયન કરના હૈ આપ સભી કો. સત્ય વિધાન ગોતવાનું છે. પંક્તિઓ મુજબ મેરુ એ એક મોટો પર્વત છે. હા સાચું છે, મેરુ પર્વત છે. જે વ્યક્તિ લાભ મેળવે તેને ખાટે પણ કહેવાય, જેને લાભ મળે એ ખાટી ગયો કહેવાય. આ ગામડી ભાષાનો તળપદો શબ્દ છે, એ પણ સાચું છે. પંક્તિઓમાં કાપડ માપવાની ધાતુ પટ્ટી તરીકે ગજનો ઉલ્લેખ થયેલો છે. હા એ પણ સાચું છે, ગજનો ઉલ્લેખ થયેલો છે. પંક્તિઓમાં માણસ માટે માનવી શબ્દનો પ્રયોગ થયો છે. આ થયો છે, બરાબર, માનવી શબ્દનો પ્રયોગ છે થયેલો છે. તો અહીંયા તમારા સત્ય વિધાન ક્યાં છે? તો કે સાહેબ 4 વિધાન સત્ય છે. પહેલું, બીજું, ત્રીજું, 4 શબ્દ જોઈએ. પંક્તિઓમાં માનવી માટે, માણસ માટે માનવી શબ્દ વપરાણો છે. જોઈ લઈએ આમાં ક્યાંય છે કે નહીં. ઓકે, વાંચવું પડશે, ફરી એક વખત આપણે રીડ કરવું પડશે. તમને દેખાય તો તમે જરીક જોઈ લેજો, બરાબર. હાલો કે માનવી નહીં, મનવા શબ્દ વપરાયેલો છે. માનવી માટે કયો શબ્દ વપરાયેલો છે? મનવા શબ્દ વપરાયેલો છે. તો આનો જવાબ આવશે દોસ્તો 1, 2 અને 3 જ આવશે. માણસ માટે માનવી શબ્દ નથી વપરાણો, મનવા શબ્દ વપરાણો છે. તો ચોથું સેન્ટેન્સ તમારું ખોટું છે, પહેલું, બીજું, ત્રીજું તમારું સાચું છે. ચાલો હવે ત્યાર પછી નેક્સ્ટ કવિતા, બરાબર. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સહકો બેસો સાથ, નહીં બેસારું રામ. પેલા ભાલણની કવિતા જોઈ ગયા, પછી અખાના છપ્પા જોઈ ગયા, ભાષાને શું વળગે પૂર, રણમાં જે જીતે તે સૂર, બરાબર. પછી સાંભળના આપણે ઉખાણા જોઈ ગયા, પછી સીમ અને ઘર નામની એક સરસ મજાની કવિતા જોઈ ગયા, પછી વનમાં ચાંદલિયો ઉગ્યો હો રાજ, મને સૂરજ થઈ લાગ્યો, બરાબર. આવ્યા છો ત્યારે હવે પછી તમે દાંતણિયા કરતા જાઓ, નાવણિયા કરતા જાઓ, ઉતારા કરતા જાઓ, દૂધળિયા પીતા જાઓ, પોઢણિયા કરતા જાઓ. કઈ રીતે અમે રોકાઈએ પ્રિયતમા, સાથે મારા ભાઈબંધોની જોડી છે. તો એ સરસ મજાનું આપણે વનમાં ચાંદલિયો ઉગ્યો લોકગીત જોઈ ગયા. મારા ફળીના ઝાડવા બે સરસ મજાની કવિતા હતી. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે કવિતા જોઈ ગયા. અને હવે ચર્ચા કરશું દોસ્ત આપણે મજહબ ઉપરની જે કવિતા છે એના સંદર્ભમાં. મજહબની એટલે તો ઇમારત બળી નથી, કારણ કે શૈતાન એ સ્વભાવે માનવી નથી. પહેલી જ 2 પંક્તિની અંદર માણસ જો કદાચ હોય ને તો મજહબની દિવાલ નહીં બાળી નાખે, શૈતાન છે એટલે હજી બધી. ટૂંકમાં માણસને શૈતાન રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર ગણાવ્યો છે કવિએ પેલી 2 પંક્તિની અંદર. મજહબની એટલે તો દિવાલ હજી બળી નથી, કારણ કે શૈતાન એ સ્વભાવની દ્રષ્ટિએ કોઈ માણસ જેવો નથી એટલે, બરાબર. જોઈએ આગળ. તકદીર ખુદ ખુદાએ લખી તો પણ ગમી નથી, સારુંથી માણસે નથી લખી, નકર થાત હું, બરાબર. ભગવાને હું કે ભગવાન તું કરી ભગવાને તારી કિસ્મત લખી છે તોય તને ગમતી નથી, બરાબર. સારું થયું કે કોઈ મનુજે લખી નથી. મનુજ એટલે માણસ, ધ્યાન રાખજો, સમાનાર્થી શબ્દ પણ તમારે ફોકસ કરવાના. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે તો મેં ઉતાવળ નથી કરી. કદાચ હું મરી ગયા પછી મને સ્વર્ગ ન મળ્યું તો સારું થયું, એટલે મળવા સારું ઉતાવળ નથી કરતો ભાઈ. નહીં ને મરી જાવ ને મને ઉપર સ્વર્ગ ન મળે તો, બરાબર. ચાલો ઓકે. કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય,
કે એક વખત વિદાય લીધા પછી એ નદી પાછી એના બાપ પાસે કોઈ દી આવી નથી. સરસ મજાની ગઝલ છે ભાઈ. ગઝલ છે, ગઝલ છે. ગઝલ એટલે પ્રેમ કવિતા. અને ગઝલની પેલી બે લીટીને, જે બે લીટી હોય એને શેર કહેવાય, જેને શેર ટૂંકમાં કહીએ તો. બરાબર. ગઝલ બે પ્રકારની હોય છે દોસ્તો. એક ઈશ્વર અને માણસ પ્રત્યેના પ્રેમની ગઝલ હોય, અને એક માણસ અને માણસ પ્રત્યેના પ્રેમની ગઝલ હોય. માણસ અને માણસ પ્રત્યેના જે પ્રેમની ગઝલ હોય એને કહેવાય ઇશ્કે મિજાજી, અને માણસ અને પ્રભુ પ્રત્યેના પ્રેમની જે ગઝલો હોય છે એને કહેવાય ઇશ્કે હકીકી. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. મીરાનો જે પ્રેમ પ્રભુ પ્રત્યેનો છે અને એના સંદર્ભમાં કોઈ ગઝલ લખે ને તો ઇશ્કે હકીકી છે. નરસિંહનો જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે ને એના સંદર્ભમાં કોઈ ગઝલ લખાય ને તો ઇશ્કે હકીકી છે. બરાબર. પણ માણસ પ્રત્યેના પ્રેમની જો કોઈ ગઝલ લખાય તો ઇશ્કે મિજાજી છે. ગઝલ એટલે પ્રેમ કવિતા, ગઝલ જ છે. કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી, નિજ એટલે પોતાના ઘરેથી, નિજ એટલે પોતાનું, ઘરેથી નીકળ્યા પછી નદી પાછી વળી નથી. બરાબર. જો આગળ, શ્રદ્ધા નો હોવો વિષય તો પુરાવાની જરૂર નથી, કુરાનની અંદર ક્યાંય પૈગંબર સાહેબની સહી નથી. શ્રદ્ધા જરૂરી છે દોસ્તો, શ્રદ્ધા, તો કોઈ પુરાવાની જરૂર નથી. બરાબર. કુરાનની અંદર એ ક્યાં કે પૈગંબર સાહેબની સહી છે? એ તો બસ એક શ્રદ્ધાથી હાલે છે, તો આસ્થાનો વિષય છે. હિંચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ કોઈ રમત શૈતાનની નથી. કોઈ ખરાબ કૃત્યને જોઈ અને માણસો બોલ્યા, લાગે છે કે આ કૃત્ય છે શૈતાનનું તો નથી. તો સીધો મતલબ એ થયો કે માણાનું છે, અને માણસ શૈતાન કરતા, રાક્ષસ કરતા પણ ભંગાર છે. અઘરી નોટ છે આ છે એ ભાઈ. જો પેલા એટલું સમજી લો. મજહબ એટલે ધર્મ સંપ્રદાય, એની ઇમારત એટલે હજી નથી બળી, કારણ કે શૈતાન એ સ્વભાવે માણસ નથી. સરસ મજાનું છે. તકદીર ખુદાએ લખી છે, છતાંય ગમી નથી. સારું થયું કોઈ મનુજે લખી નથી, માણસે નથી લખી. બરાબર. ત્યાં સ્વર્ગ ન મળે તો થાય હું, એટલા સારું તો મરવાની ઉતાવળ નથી કરતો. કેવા સુકનની અંદર પર્વતે નદીને વિદાય આપી હશે કે નિજ ઘરેથી નીકળ્યા પછી પાછી ક્યારેય રિટર્ન આવી નથી. શ્રદ્ધાનો હોવો વિષય તો પુરાવાની જરૂર નથી, કુરાનની અંદર, કુરાને શરીફની અંદર પણ ક્યાંય મોહમ્મદ પૈગંબર સાહેબની સહી નથી. હિચકારું કૃત્ય જોઈને માણસો બોલ્યા, લાગે છે આ કૃત્ય કોઈ શૈતાનનું નથી. ડુબાડી દઈ શકું છું ગળાડૂબ સ્મિતને, ગમે એવું હાસ્ય હોય ને તો કવિ એમ કહે છે કે હું એને ડુબાડી શકું છું. મારી પાસે કંઈ અશ્રુની કમી નથી, માગો એટલા નીકળે એમ છે. આ તો હું દબાવીને બેઠો છું, માગો એટલા નીકળે છે. ડુબાડી શકું છું મારા સ્મિતને, અશ્રુની કંઈ અહીંયા કમી નથી, એ ખામી નથી દોસ્તો. બરાબર. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે. એ બંદગી નથી. જો તમારી બંદગીની અંદર ક્યાંય ભૂલ પડે તો તમારી બંદગી નથી દોસ્તો. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે? જલન માત્રની કવિતા છે દોસ્તો. આ જલન એના માટે વાપરેલો શબ્દ છે. જીવનની ઠેસની હજુ કળ વળી નથી. મૃત્યુ આવશે તો થાય હું, હજી તો માંડ જીવતરની કળ હજી વળી નથી, એમાંથી હજી ઊંચા આવ્યા નથી, એમાંથી હજી માંડ ઊંચા આવી રહ્યા છે. મૃત્યુ આવી જાય નજીક તો થાય હું જલન. બરાબર. હા, મસ્ત ગઝલ હતી દોસ્તોનો પ્રશ્ન જોઈએ આપણે શું છે. હાલો, ઓકે. પ્રસ્તુત પંક્તિના આધારે નીચેનામાંથી સત્ય વિધાન અલગતા રહેવાના છે તમારે. પંક્તિઓ અનુસાર શૈતાન માણસ કરતા સારો છે. બરોબર છે. શૈતાનને હારો બતાવ્યો છે. માણસને કુદરતે લખેલ નસીબ ગમતું નથી. બરોબર છે. ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથ કુરાનમાં પૈગંબર સાહેબની સહી નથી. ઓહો, કુરાન ખ્રિસ્તી ધર્મનો ગ્રંથ જ નથી. અહીં થોડોક ચેન્જીસ કર્યો છે, થોડુંક ટ્વિસ્ટ કર્યું છે. આ ઇસ્લામ ધર્મનો ગ્રંથ છે, એટલે ત્રીજું વિધાન ખોટું છે. બરાબર. ત્રીજું જો ખોટું હોય દોસ્તો, બરાબર, સત્ય ગોતવાનું છે તમારે, સત્ય ગોતવાનું છે. ત્રીજું તો ખોટું જ છે તમારું. અને હવે જો કવિ પાસે પૂરતા અશ્રુ હોત તો તે સ્મિતને ડુબાડી શકે. હોત નહીં, કવિ પાસે છે જ અને એ ડુબાડી શકે એમ છે. એટલે આ ખોટું થઈ ગયું. તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખાલી 1 અને 2 આવશે. 1 અને 2 આવશે. અને ત્યાર પછી પ્રસ્તુત કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે પ્રસ્તુત કૃતિ ચાબખા નથી. ચાબખા માટે ભોજા ભગત વિખ્યાત છે. કાફી નથી. કાફી માટે ધીરા ભગત વિખ્યાત છે. ઉર્મી કાવ્ય પણ નથી. આ એક પ્રકારની ગઝલ છે. તો એ ગઝલના સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરી નાખી. અને હવે એક સરસ મજાનું નાનકડું કાવ્ય છે, જોઈએ આપણે. બરાબર. નિરાતે લેક્ચર લોંગ જ બનાવશું દોસ્તો. 11મા ધોરણની બધી કવિતા મારે તમને મસ્ત રીતે કમ્પ્લીટ ભણાવવી છે. જોઈએ. મોટા કરીમાં તે ખોળેથી ખહતા કર્યા. છોકરું મોટું થાય ને એટલે માં પછી તેડે બેડે નહીં, ખોળામાં બેહાડે નહીં. મોટા કરીમાં તે અમને ખોળામાંથી ખહતા કર્યા. ખોળો ખૂંદવા ફરી કરને બાળક કાગડા.
માતાનો ખોળો કવિને અહીંયા ખૂંદવો છે એટલે કવિ એમ કહે છે કે મને ફરી બાળક બનાવ ને, બરાબર, મારે માતાનો ખોળો ફરી એક વખત ખૂંદવો છે. આ મોટપની મને મજા નથી આવતી, બરાબર, જે બાળપણની અંદર મજા હતી, બાળપણની અંદર જે મીઠાશ હતી, મને આ મોટપની અંદર નથી ગમતી, બરાબર. મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. સાચું કહું છું માં, બરાબર. આ મોટપમાં મને નથી ગમતું. પ્રસ્તુત પંક્તિમાં વપરાયેલ કાગડા શબ્દ કોના માટે છે? પક્ષી માટે, પ્રાણી માટે, કાળા રંગના કપડા માટે કે કવિ કાગ માટે? આ કવિશ્રી દુલાભાયા કાગનું કાવ્ય છે અને કવિશ્રી દુલાભાયા કાગ માટે એણીએ પોતે પોતાના માટે કાગડા શબ્દ વાપર્યો છે. દુલાભાયા કાગ એના શબ્દની અંદર કહે છે કે માં મને હવે નાનપણ સાંભળે છે, આ મોટપની અંદર મને મજા નથી આવતી, મારે તારો ખોળો ફરી વખત ખૂંદવો છે માં, બરાબર. ચાલો ઓકે દોસ્તો, અને હવે ત્યાર પછી જોઈએ આપણે દશા ઉપર દાજનારા ને દશા ઉપર દૂજનારા. દશા ઉપર દાજનારા એટલે પોતાની દશા ઉપર અમુક વ્યક્તિની દશા ઉપર પોતે દાજતા હોય છે અને અમુક દૂજવા વાળા હોય. ઘણા પોતે પોતાની તકલીફો ઉપર રડે રાખતા હોય અને ઘણાના જીવનને જોઈને બીજા બેડે રાખતા હોય. દાજનારા પણ હોય ને દૂજનારા હોય. અંદર ને અંદર બેડે રાખવામાં પોતે હોય અને બીજા એની જિંદગીને જોઈને બળતા હોય, બરાબર. હાલો ઓકે. નથી હોતા ખુમારીથી જીવનમાં ઝઝુમનારાઓ. આવા લોકો કોઈ દી પોતાની જિંદગીમાં ઝઝુમી ન શકે, જે રેડે જ રાખતા મારું શું થાય, મારું શું થાય. અરે તું જિંદગીની સામે ઝઝુમી નથી હકવાનો. દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજવા વાળા. પોતાની દશા ઉપર જે રેડે રાખે છે, જે ધ્રુજે રાખે છે, એને ખરેખર ખબર જ નથી કે કઈ દિશામાં જવાનું છે. પોતાની જાત ઉપર જ રેડે રાખતા હોય, બરાબર. એ આગળ કોઈ દી નથી જઈ શકવાના એને, કારણ કે એને સાચી દિશા જ ખબર નથી. કહી દો એમને કે હવે દશાના પૂજનારાઓ, દશા તો છે સડક જેવી, એને કહી દો જે આવી રીતે રડે રાખે છે પોતાની દશાને લઈને કે મારું શું થાય, હું થાય. એને કહી દો કે દશા તો છે સડક જેવી, દશા સડક જેવી છે. જેવી રીતે દોસ્તો સડકની ઉપર દોડવા વાળાને સડક રોકી નથી શકતી, બરાબર. સડક છે એ ચાલી નથી શકતી, સડક ચાલી નથી શકતી પણ ચાલે એને રોકી નથી શકતી, બરાબર. તો દશા પણ આવી છે, દશા બદલાતી નથી પણ બદલવા ઈચ્છે એને રોકી નથી શકતી. તમારે તમારી દશા કેમ બદલવી એ તમારા હાથમાં છે. એ એકને એક વસ્તુને લઈને રેડી રાખવાનું નથી. મારી જિંદગી તો જો ભગવાન હવે જિંદગી કોઈ ન દેતો, મારું જોતો આવું કોઈ ઉપર મને જોવા વાળું હું કરવા રેડે રાખે છે. દશા બદલાવાની નથી પણ બદલવા ઈચ્છે એને દશા રોકી નથી હકવાની, બરાબર. ચલો, સરસ મજાની કવિતા છે. સડક ખુંદનારાને સડક જાલી પણ નથી શકતી. ઉપરોક્ત પંક્તિના આધારે નીચેનામાંથી સત્ય વિધાન અલગ તારવું. દૂજનાર એટલે આંસુ ટપકારવા વાળા, ઘણા પોતાની જાત ઉપર રેડે રાખતા હોય. દાજનાર એટલે દ્વેષ અને વેર રાખવા વાળા. દૂજનાર અને દાજનાર બે શબ્દનો અર્થ જોવો. ખૂંદનાર એટલે ઉપયોગ કરવા વાળા. પૂજનાર એટલે મહત્વ ન આપનારા અને જૂજનાર એટલે મિથ્યા રહેનાર. આપેલા શબ્દોના અર્થ તમારે સત્ય રીતે જોડવાના છે કે આમાં સત્ય રીતે જોડેલા અર્થ આ છે. તો હું જોડું છું, તમારે તમારી રીતે જોડવા હોય તો તમે જોડી શકો છો. દૂજનાર એટલે આંસુ ટપકાવનાર, આ સાચું છે, આ એ સાચું છે, આ એ સાચું છે, બરાબર. પૂજનારા એટલે મહત્વ આપનારા થાય, ન આપનારા ન થાય એટલે ખોટું થઈ ગયું. જૂજનાર એટલે મથ્યે રાખવા વાળા, મથ્યે જ રાખે, કામ કરે જ રાખે. સક્સેસ જાય ન જાય એ પછીનો પ્રશ્ન છે. એમાં મથ્યે રાખવું એને જજુમવું કહેવાય. તો હું આ તું કીધું આમાં પછી એના મનમાં તો એવું જોઈએ કે જેથી હું સક્સેસ જાય ને એટલે આખા ગામને બતાવીને રે કે જો અમે કરી દીધું, આ કાંદો કાઢી લીધો મેં, બરાબર. એટલે જજુમવું પડે. તો આ એ ખોટું થઈ ગયું. મિથ્યા એટલે નકામું થાય. અહીંયા જજુમનાર એટલે મથ્યે રાખવા વાળા, બરાબર. ચાલો ઓકે. તો આ પ્રશ્નનો જવાબ આવશે 1, 2 અને 3 એટલે ઓપ્શન નંબર એ જવાબ સાચો છે દોસ્તો આનો. હાલો ઓકે. અહીંયા આપણો આ ગદ્ય સમીક્ષા અને પદ્ય સમીક્ષાના સંદર્ભમાં જે પેલો લેક્ચર હતો દોસ્તો એ વ્યવસ્થિત રીતે પૂરો થયો, બરાબર. ગદ્ય સમીક્ષાને તમે ગદ્યાર્થ ગ્રહણ પણ કહી શકો છો અને પદ્ય સમીક્ષાને તમે પદ્યાર્થ ગ્રહણ પણ કહી શકો છો. ગદ્ય સમીક્ષા ગદ્યાર્થ ગ્રહણ કરતા વધારે મને આશા છે કે પદ્ય સમીક્ષા તમને વધારે પડતી પૂછશે. 8 થી 12ની લગભગ ઓલમોસ્ટ જે મોટી કવિતાઓ છે એને બાદ કરીને
જે અઢી 3 પન્નાની કવિતા છે, શક્ય હશે ત્યાં સુધી ટ્રાય કરી કે આપણે એને 2 હપ્તાની અંદર સમજાવશું કટકા કરીને. બાકી નાની કવિતા તો બધી આપણે આવરી જ લેવાના છે. ઝાઝા લેક્ચર નહીં બને દોસ્તો, બરાબર. ગદ્ય પદ્ય સમીક્ષાના સંદર્ભમાં, અર્થગ્રહણના સંદર્ભમાં, ગદ્યાર્થ પદ્યાર્થ ગ્રહણના સંદર્ભમાં ખાલી 10 લેક્ચર વધીને બનશે દોસ્તો, બરાબર. એક જ ખાલી એક્ઝામ્પલ સમજાવવાનું હોય, પણ આપણે બધી સમજાવી દઈએ કે જેથી કરીને કંઈ માથાકૂટ ન રહે. મળીએ 2nd નંબરના લેક્ચરની અંદર નવી ગદ્ય પદ્ય સમીક્ષાઓ સાથે દોસ્તો. થેન્ક યુ.